શિવના સ્વરૂપની કથા જાણે. શિવજીનું સ્વરૂપ એ લિંગ આકારે છે અને આપણી જેવું છે. ઘણી વાર લોકો સવાલ કરે કે ભાઈ શિવની લિંગ પૂજાય છે, એનું સ્વરૂપ. કાલે મેં લિંગનો અર્થ કર્યો ઓમકાર. શિવલિંગથી જગતની ઉત્પત્તિ છે અને શિવલિંગમાં આખું જગત સમાઈ જાય છે. આ જગત જે ઉત્પન્ન થયું છે ને એ શિવ દ્વારા થયું છે. કોના દ્વારા? અને જે જીવો આત્માઓ શિવમાં લય પામે, લય એટલે નાશ, એ આત્મા શિવમાં સમાઈ જાય એનું નામ શિવલિંગ કહેવામાં આવે છે. એનું નામ શું કહેવામાં આવે છે? બીજું બહુ વધારે નહીં લો બાપ, પણ આપણા સનાતન ધર્મના 5 દેવો છે. હું અહીંથી બોલું છું, ગણતરી તમારે કરવા. આપણે ત્યાં ભજનો વાળા ગાતા હોય પંચદેવ રક્ષા કરો, એ કોણ? આપણા 5 દેવો મુખ્ય છે સનાતન ધર્મ. હું અહીંથી બોલતો જાઉં. 1 ગણપતિ દાદા, ભગવાન શિવ, ભગવાન નારાયણ. કેટલા થયા? થયા ને? ચોથા આપણા દેવ છે સૂર્ય અને 5મા દેવ છે માં અંબાજી, માં ભવાની. પછી આપણી ભાષામાં એને માવલી કહો તો આપણી ભાષા. આ 5 દેવ આપણા મુખ્ય છે. ફરી વાર બોલું, કથા એ સનાતન ધર્મના મૂળમાં જવા માટે. કોઈ એમ કહે કે તમારા ધર્મમાં આવું છે તો પ્રકાશભાઈ ના જવાબો છે. હું શું? રામના વખતમાં સેતુ હતો કે નહીં? તમે નિર્ણય ન લો, એમને પૂછો. હતો નહીં હતો? ધર્મ વિના ચાલે જ નહીં. ધર્મ વિના ચાલે. મને એક ભાઈ પૂછ્યું તો મને કે તમારે ત્યાં મૂર્તિ પૂજા. મેં ના, મને કે તમારે મૂર્તિ બોલે નહીં. મેં બોલે. દુનિયાનો કોઈ ધર્મ એવો નથી કે મૂર્તિ વિના રહી શકે. મારા ધર્મની જ વાત કરવાની છે આજે. દુનિયાનો કોઈ ધર્મ, અને હું તમને આખી દુનિયામાં લઈ જાઉં. સનાતન, ઇસ્લામ, ઈસાઈ, બૌદ્ધ અને શીખ, આ 5 ધર્મો છે. બાકીના પંથો છે અત્યારે જે છે ને બધા સંપ્રદાયો. જેને કહ્યું એ રીતે લોકોએ ભગવાનને ભજ્યા, અને એમાં આપણે નાઈ ભાઈ તમને જે અનુકૂળ પડે એ રીતે તમે ભજો, પણ ભજો. દરેક ધર્મમાં સ્વરૂપ છે. શું છે? આપણા ધર્મમાં શિવલિંગ, વિષ્ણુ, સૂર્ય, મા અંબાજીની મૂર્તિ, એવું નહીં. દરેક ધર્મમાં. અને હવે હું તમને બીજા ધર્મનો એક પ્રમાણ આપું. ઈસાઈ ધર્મ, એમાં દેવળ છે, ત્યાં ક્રોસ હશે, તમે જોજો, ચોકડી છે ને, પ્રદીપ. ઇસ્લામ ધર્મમાં દરગાહ છે. શીખ ધર્મમાં આ ગ્રંથને ભગવાનનું સ્વરૂપ ગણ્યું છે. ગ્રંથને, રામાયણ અને ભાગવત સાક્ષાત ભગવાનનું સ્વરૂપ છે. આ પુસ્તક છે ને, એ પુસ્તક નથી. આ પુસ્તક સાક્ષાત પરમાત્માનું સ્વરૂપ છે. બીજી વાત કે પુસ્તક બોલે. ભણેલાને પૂછો, પુસ્તક બોલે. અને બોલે એ ચૈતન્ય હોય, બોલે એ જીવ હોય. તો પુસ્તક છે ને એ કોઈ પુસ્તક નથી. આમાં સાક્ષાત મારો રામ બેઠો છે, આમાં મારો કૃષ્ણ બેઠો છે, આમાં મારો. અને એનું ઉદાહરણ તમને આપું. ગમે છે ને તો જ આપું, ન ગમે કથા જ લઈ લો. ગમે છે? આ શું કામ મારે બોલવું પડે છે કે સનાતન ધર્મ શું છે?
એક ભાઈ એની બેબીને રોજ 10 રૂપિયા આપે. કેટલા? એ નોકરી ઉપર જાય, સર્વિસ ઉપર, એટલે પોતાની બેબીને રોજના 10 રૂપિયા આપે. ઘણા દિવસો આ ચાલ્યા. પછી એક દિવસ એ વડીલે એની દીકરીને પૂછ્યું કે હું જે તને 10 રૂપિયા આપું છું એ 10 રૂપિયા તું ક્યાં રાખે છે? આ ભારતમાં બની ગયેલી ઘટના આપણા દેશમાં, કે બેટા જે હું તને દરરોજ 10 રૂપિયા આપું છું એ તું ક્યાં રાખે? કોઈ પાકીટ છે, કોઈ ગલ્લો છે, કોઈ પર્સ છે, કે તારી મમ્મીને આપે છે? ત્યારે આપણે 8 વર્ષની છોકરીએ જવાબ આપ્યો કે બાપુજી, તમે જે મને 10 રૂપિયા આપો છો ને રોજ, હા, કે હું ગલ્લામાં નથી મૂકતી, પાકીટે નથી, મારી મમ્મીને નથી દેતી, તો કે તમે જે મને રોજના 10 રૂપિયા આપો છો ને એ હું આપણા ઘરમાં જે ભાગવત છે ને એને પાને પાને મૂકી દઉં છું. આ ભાગવતના પાને. આ ઘટના ઘટી ગયેલી છે હિન્દુસ્તાનમાં. હું ભાગવતમાં રાખું છું. ક્યાં રાખું છું? તો એને બાપુજી એને પૂછ્યું કે બેટા આપણે ત્યાં ઘણી ચોપડીઓ છે, ચિત્રલેખા છે, અભિયાન છે, બીજી ડિટેક્ટિવ સ્ટોરી પણ ઘણી છે, એમાં ન રાખ અને ભાગવતમાં કેમ? ભાગવતમાં શું કામ? ત્યારે આ છોકરીએ જે જવાબ આપ્યો 8 વર્ષની બેબી કે પિતાજી ભાગવતમાં એટલા માટે રાખું છું કે ભાગવતમાં એની રક્ષા થાય. ભાગવતમાં એની તો કેમ કે ચોર લોકો આવે, લૂંટારા આવે, અથવા તો માણસ ગમે એ વસ્તુ આવીને લઈ જાય તો ચોર લોકો બધી ચોરી કરે, ભાગવતની ચોરી ન કરે. એટલે હું ભાગવતમાં. અને તમે જોજો ચોર લોકો રામાયણ ભાગવતને અડે નહીં, સાંભળે જ નહીં. એ આવ્યા હોય તો ઊંઘવા મળે ને કાં બરાબર નથી કથા. કથા જ બરાબર છે, તું બરાબર નહીં. ત્યારે એના બાપુ બહુ રાજી થાય છે અને એના બાપુજી એને પૂછ્યું કે બેટા માની લે, હવે ધ્યાન આપજો આ પ્રસંગ સાંભળવાનો, કે માની લે કે કદાચ ચોર લોકો ચોરી ન કરે, હું માનું, પણ કદાચ ચોર લોકો ચોરી અને ઘરમાં લઈ જાય તો? માની લે ચોરી જાય. ત્યારે આ છોકરી આપણા ધર્મને સમજનારી હતી એટલે કીધું પિતાજી બને ત્યાં સુધી ચોર લોકો રામાયણ ભાગવતને અડે નહીં. અને કદાચ જો ચોરી કરીને એના ઘરમાં લઈ જાય ને તો બીજા દિવસથી ભાગવતની પધરામણી ઘરમાં થાય ને એટલે ચોરી કરવાનો ધંધો બંધ કરી દઈએ. આ કથામાં તાકા ચોરી કરવાનું શીખવાડે. ચોરી કરે પણ પ્રેમની ચોરી કરે, ભક્તિની ચોરી કરે, લોકોના ભાવ. દાદા બોલ્યા ને પ્રભુ દાદા, જેના ઘરમાં ભાગવત હોય, જેના ઘરમાં રામાયણ હોય, હું એવું નથી કહેતો શો કર, નહીં, હું શોને માનનારો, કૃષ્ણભાઈને અનુભવ છે, હું ક્યાંય દંભને માનતો નથી, ચમત્કારોને માનતો નથી, પણ ધર્મ તમારા હૃદયમાં હોવો જોઈએ. ધર્મ દેખાડવાનું તત્વ નથી. ધર્મ એ પ્રદર્શન નથી. ધર્મ છે ને એ આપણી ફરજ. ચાલો ઈસાઈ ધર્મમાં, ઇસ્લામ ધર્મમાં દરગાહ, કોઈ ધર્મ એવો નથી મૂર્તિ વિના દે. ચાલો શીખ ધર્મમાં ગ્રંથ, અને પારસી, આ તમારું ઉદવાડા અહીંયા બાજુમાં, પારસી ધર્મમાં અગ્નિની પૂજા છે, 11 નહીં. હવે મને બતાવો કયો ધર્મ મૂર્તિ વિનાનો છે? બતાવો. કયો ધર્મ? શિવનું જે સ્વરૂપ છે એ લિંગ છે, એ નિર્ગુણ છે, નિરાકાર. કેવું છે? એને કોઈ આકાર નથી. આવું તુલસીદાસજીના શબ્દોમાં કહી દો, નિરાકારનો શ્રી રામ જય
શિવનું સ્વરૂપ નિરાકાર હવે તમારો પ્રશ્ન છે, કોઈ એમ કહે ભાઈ નિર્ગુણ અને સગુણમાં ફેર છે. નિર્ગુણ ને માનો સુખદેવજી મહારાજ એ નિર્ગુણ બ્રહ્મવાદી. વ્યાસ પછી સુખદેવ, એને ઝાડમાંય ભગવાન દેખાય, એને પથ્થરમાંય ભગવાન દેખાય, એને નારીમાંય ભગવાન દેખાય અને એને પાગલમાં પણ ભગવાન દેખાય. બાપ આ એની કથા. હવે આપણે ત્યાં પ્રભુ દાદાએ કીધું ને કે લોકો અઘરું બહુ કરી નાખે. આ હાવ હેલું તમે સમજી જાઓ એ રીતે. પાણીને કોઈ રૂપ ખરું? મને જવાબ આપો. આમાં વૈજ્ઞાનિકોએ હા પાડવી પડે. પાણીનું રૂપ ખરું? નહીં. બરાબર ને? ઈ પાણી તમે ફ્રીજમાં મૂકો અને ઈ ગ્લાસમાં મૂકો એટલે શું થાય? પાણી જામી જાય એટલે બરફ થાય ને? એ ખોટું છે મારું? ઈ બરફ થાય, ઈ સગુણ, એને આકાર. પાણી નિર્ગુણ, બરફ સગુણ. હવે ઈ બરફને તમે બહાર કાઢી નાખો, માનું તમે બહાર લઈ લો એટલે ઓગળી જાય કે નહીં? ઈ પાછું પાણી થઈ જાય. એટલે પાણી અને બરફમાં કોઈ ભેદ નથી. પાણીમાંથી બરફ થાય છે. એમ લિંગમાં નિર્ગુણ અને સગુણમાં કોઈ ભેદ જ નથી, એક જ છે. બીજો તમને દાખલો સાચું તમારી ભાષામાં. તમારે બેહડાની ગાયો તો રાખે છે ને? હે, ડેરિયું બહુ છે. તમે જોજો દૂધ કાઢવા બેસો ને એટલે ફીણ થાય. હે, થાય ને? હવે આ ફીણ અને દૂધ જુદા છે કે? આ હાવ તમે સમજી જાઓ. આમ કઈ અઘરું છે જ નહીં. દૂધમાંથી ફીણ થાય, બરાબર ને? અને ફીણને તમે આમ કરી નાખો એટલે પાછું દૂધ થઈ જાય. હવે આ વેદાંતની કથા છે. આપણી આગળ શાસ્ત્રના થાળ ભર્યા થાય કિશનભાઈ, પણ એને ખાનારા નથી. ઉપાડો લે અમારે કાઠિયાવાડી ભાષામાં. ઉપાડો એટલે તોફાન બહુ કરે શાસ્ત્રના નામે, પણ કોઈ ઉપાડતા નથી માથે. એ માથે ઉપાડે ને એને ભાગશાળી. હું તો આ બહેનોને ભાગશાળી ગણું કે તમે ઉપાડ્યું આ શાસ્ત્ર. આ પોથી એટલે જ માથે ઉપાડે. આપણી પાસે એક એક શાસ્ત્ર એવા છે કે અમેરિકા, જર્મન બધી સંસ્કૃતિને આ ભાગવતમાં સમાય છે. પણ એમાં ધ્યાન આપો. હું આગળ જ કહેતો હતો, ધ્યાન આપો, હેઠે જોવો તો ખબર પડે. આપણે હું શું જોવું
તો શાસ્ત્રની સમજ નહીં આવે સાહેબ. હાલો, એ દૂધમાં દૂધનું દહીં થાય. બેનો હાસવું હોય તો જ મને પડજો. દહીંનું વોલો એટલે માખણ થાય. માખણને ગરમ કરો એટલે ઘી થાય. બરાબર ને? હવે દૂધમાં ઘી છે પણ આપણને દેખાતું નથી. દેખાય. હવે દીવો કરવો દૂધ થોડું ન ખાય, ઘીને બદલે દીવો ઓલાઈ જાય. હવે તમારે સુગરમાં તમને લઈ જાઓ. અહીંયા સુગર ફેક્ટરીના ઘણા અનુભવીઓ બેઠા, કોઈક ડિરેક્ટર છે ને કોઈક આ નહીં હોય થાય. તમને હું કામ આવા આશીર્વાદ આપું? મારે ખાંડ જોઈ દો ખરા ને મફતમાં કિશનભાઈ, કારણ કે મારે માગીને જ ખાવાનું. આ બધાને ખબર છે મારી પાસે ઘરે ન. હું એવો સાધુ છું, મારો વિહાર અલગ છે સાહેબ. હાલો, શેરડીનો રસ થાય. બરાબર ને? રસનો ગોળ થાય, ગોળની ખાંડ થાય. હવે શેરડીમાંથી ખાંડ થાય છે પણ આપણને દેખાતી નથી. હવે ચા કરવી, શેરડી ટુકડા થોડા ન ખાય, હે? ખાંડ જ જોઈએ. જેમ શેરડીમાં ખાંડ સમાયેલી છે એમ નિર્ગુણમાં સગુણ છે અને સગુણમાં નિર્ગુણ છે. મારા સાહેબ એ કહેવામાં હાવ આદા દાખલા. આ દ્રષ્ટાંત નથી. અમારે ભજનમાં એક લીટીમાં લખ્યું છે કે જ્યાં શૂન્ય આવે, શૂન્ય મીંડું, સાયાજીને મળવા ગયે હાલો સખી શૂન્યમાં, ઈ દાસીને દર્શન દેજો દીનાનાથ રે. આદેશ તમે જોઈને ગાઓ. નરસિંહ મહેતાએ લખ્યું કે મારા ભજન સમજીને ગાશે એ વૈકુંઠમાં ગાશે, અને સમજ્યા વિનાના ગાશે એ માર ખાશે. સમજી જાઓ. સાયાજીને મળવા એ હાલો સખી સાયાજીને મળવા તમે નામ ના નું કે લેતા દર્શો નહીં. નામ નારાયણ કે લેતા દર્શો કે તમે ડરતા ભજનમાં તમે નામ ના પ્રભુને મન મોટા નામ લેતા ડરશો. જેને જે ગમે એ નામ લ્યો. મારું કોઈ આગળ હું સંપ્રદાયવાદી નથી. રામ કહો કોઈનું નામ ન લો ને. ગુરુ નાનકે લખ્યું છે ગ્રંથ સાહિત્યમાં. એને કીધું કોઈનું નામ ન આવડે તો રેંગણ રેંગણ બોલો. તમારે કાંગવી રેંગણ બહુ પ્રખ્યાત છે કે નહીં? કાલે મારા ભાણાએ ઓળો કર્યો પણ બી વાળો એટલે મેં તો ભાઈ કાંગવી તે કીધું તો હું ફોન કરી દે. મારું ખાવાનું ઓછું પણ સારું ખાવ, એવું તેવું નહીં ખાવ. ગુરુ નાનકે લખ્યું કે જે વસ્તુ તમને પકડાઈ જાય અને એ વસ્તુનું તમે ભજન કરો ને તો વસ્તુ ભગવાન થઈને તમને આશીર્વાદ આપે. વસ્તુ ભજન કરો પણ પકડો.
તો નિરાકાર ભગવાન શિવ નિરાકાર પણ છે અને ભગવાન શિવને આપણી જેવું સ્વરૂપ પણ. રામાયણમાં પ્રમાણ છે, બેઠે સહજ હિ શંભુ, આપણે જેવું જ. હવે લોકો એમ કહે છે એટલે થોડા ખુલાસા કરી દો કે આ તો બાપુ પથ્થરની મૂર્તિ હે, ઈ બોલે થોડી બોલે, પથ્થરની મૂર્તિ બોલે. એટલે ભગવાન વ્યાસજી અને આપણા ધર્મગુરુ ભગવાન શંકરાચાર્ય, માધવાચાર્ય, રામાનંદાચાર્ય, રામાનુજાચાર્ય એને પાછું આખું પલટાવી નાખ્યું કે ભાઈ હાલો મૂર્તિ ન બોલે તો 5 આપણને જાગતા દેવ આપ્યા. ધ્યાન દેજો, 5 દેવો આપ્યા જાગતા, તમારી સાથે બોલે. આપણા સનાતનમાં જાગતા દેવ. હું અહીંથી બોલું છું. સૂર્ય ઉગે છે ને રોજ, અને કોઈ એમ કહે કે અમે સૂર્યને માનતા નથી, તોય સૂર્ય તો ઉગે જ બાપ, સૂર્ય તો ઉગે. એ માનવાનો વિષય નથી. 2 લાખ માણસો ઉભા થઈને એમ કહે અમે સૂર્યને માનતા નથી, તો એ તો ઉગે. સૂર્ય કોઈ એક ધર્મનો દેવ નથી. મારો રામ પણ એક ધર્મનો નથી. મારો રામ બધાનો છે. રામ એટલે પ્રાણ, રામ એટલે આત્મા, અને રામ એટલે આપણામાં જે જીવ છે એ કોને નથી. અમારા નોરતામાં આવે કાઠિયાવાડમાં ભલા મોરી રામા, ભલા મોરી રામા. અહીંયા કાઠિયાવાડીઓ બેઠા પૂછો, મારો રામ ભલો. તો આપણો જાગતો દેવ છે સૂર્ય પેલો. બીજો દેવ છે આપણો જાગતો ચંદ્ર. ત્રીજો આપણો જાગતો દેવ છે પવન. ચોથા આપણા સનાતન ધર્મના જાગતા દેવ છે અગ્નિ. અને 5મા આપણા જાગતા દેવ છે પાણી. આના વગર ચાલશે? સૂર્યને લોકો પૂજતા, આપણા વડીલો આ દાદાને અનુભવ છે, પહેલા લોકો સૂર્યની પૂજા કરતા, બરાબર ને, લોટો ચડાવો કે નહીં, આ દાદાને પૂજા કાંઈ ન કરે. આપણા લોકો કાંઈ જાણતા નહોતા તો એ ઊભા થઈને સૂર્યને પગે લાગતા. શું કામ? કે સૂર્યના કિરણ પડે ને તો રોગ ન થાય. સૂર્ય ઉગે અને તમે સૂર્યની પૂજા કરો ને, આપણા ધર્મની આ વ્યાખ્યા છે, તો સૂર્યની પૂજા કરો તો રોગ. આજે આ ડાયાબિટીસ ને બીપી વધી જાય એનું કારણ 10 વાગ્યા આપણે ઊભા થાય. અને એ બેનો તૈયાર રાખવો પડે નાસ્તો એની મમ્મીને, જાગીને જાડિયા તારી વિના ગાંઠિયા કોણ ખાય. ઓલું એમ આવતો, જાગીને જાદવા તારી વિના ધ્યાનમાં કોણ જાશે. 10 વાગે આંખું છોડતા જાગી, એમાં શું આવે. વહેલા જાગો. મારા યુવાન મિત્રોને ખાસ વહેલા વહેલા જાગો એટલે એમ. ઘણા લોકો 5 વાગે જાગીને કાંઈ કરતા ન હોય, એને તો સુઈ રહેવાની સલાહ આપું. મહેરબાની કરીને નડે નહીં ફળિયાને. એક મારા ફળિયાને કે ભાઈ મને કે બાપુ 4 વાગે જાગું. મેં 4 વાગે જાગીને કરે છો શું? મને કે દૂધની રાહે ચા ક્યારે પીવું. મેં ત્યાં સુધી હું કહે, મને કે ત્યાં સુધી બીડીઓ ખેંચો. બીડીનો બંધાણી હોય દોરા સુધી ગયો એવો, એ નવીરો પડે એટલે બીડી જગવે. ત્યારે બીડી એમ કહે તું રહેવા દે. હવે હું તમને બીડીનો થોડો નમૂનો આપી દઉં. આપણા શરીરનું વજન 80 કિલો કે 60 કિલો કે 35 કિલો જે હોય, અને બીડી એટલી જ આવે, બરાબર ને. એ બીડી અવડી 80 કિલોના બાદદારને કથામાંથી ઊભો કરી નાખે. હાલ આ વ્યસન છે ને, એ આદત કઈ ન હોય તો કોઈ મરી ન જાય. ઘણા કે મારે ચાવીને હાલે નહીં, 3 દી હાલે, કેમ ન હાલે? એટલે આપણે ત્યાં સંતોએ કીધું કે આ આપણી આદત. આદત બુરી સુધાર લો, હો ગયા ભજન ભજન. આદત બુરી સુધાર લો, બોલો હો ગયા. આંખે બુરી સુધાર લો તો હો ગયા ભજન ભજન. આદત બુરી સુધાર લો,
हो गया भजन भजन। बोलो आदत बुरी सुधार ले बस हो गया भजन। मन के तरंग मार लो, हो गया भजन भजन। आदत सुधार लो बस हो गया भजन। आदत आदत को વ્યસનો છે ને એ હું ના નથી પાડતો. નહીં હું કોઈને કઈ છોડાવતો 2032 અને 1972 થી હું આ ધર્મમાં છું. આમ તો હાથનું ભણતો તેલું, પણ મેં કોઈને સલાહ ન આપી તમે આ છોડ. હું કથા એટલા માટે કરું છું કે હું બગડી ન જાઉં, હું સુધરું, એટલા માટે મારી આ યાત્રા. બીજાને જે થવું હોય થાય, મણીલાલ બીજા ભલે મરે. આંખે બુરી સુધાર લો, આંખ સુધાર. માણસ બગડેલો નથી. તમને એમ લાગશે કે બાપુ કહે માણસ બગડેલો નથી, માણસની આંખ બગડે. કોઈની ઘેર જાઓ, સારો બંગલો જોઈ અને તમે આંખને પૂછજો કે તું રાજી થાશો, આંખ રાજી રાજી થશે. दृष्टि में तेरी दोष है, तू दुनिया निहारते। दृष्टि में तेरी दोष है, तू दुनिया निहारते। समता का आंजन आंज ले बस हो गया। समता का आंजन રે. આંખને સુધારવા માટે સત્સંગ. બેનો જો પળાય તો પાડજો, અને મારા યુવાનોને પળાય તો પાડજો. અમારી શિખામાં પણ બહુ ટીવી જોશો ને તો આંખો બગડી જાય સાહેબ. કેવા ખરાબ ખરાબ ચિત્રો દેખાય. એક સાબુ જો વેચવો હોય ને આ દેશમાં તો એ બેનું નામ નગ્ન ફોટા હશે જાહેરાત. આ આપણા દેશની સ્થિતિ. પૂછો અહીંયા ડોશીમાં બેઠા પગની પાની કોઈ જોઈ ન હોય કે આ આપણી નારીના કપડા હતા સાહેબ. જનનીના આહયામાં પોઢંતા વિધો કસુમીનો માં જન શિખામાં. આજ જનનીના હૈયામાં પોઢંતા વિધો કસુમીનો. આજ પોઢંતા પોઢંતા વિધો કસુંબીનો. રાજ મને લાજો, રાજ લાજો કસુંબીનો. રાજ મને લાજો, રાજ મને લાજો કસુંબીનો. પહેલા આપણને શીખવાડે માં, પછી બેન શીખવાડે. બેનને માનજો. બેનીના કંઠની કરતા રગડામાં જોયો કસુંબીનો. બહેરીના બેનીના કંઠની કરતા રગડામાં જોયો કસુંબીનો. ઘોડો
પછી ભક્તોના તંબુરને તારે કપટો ગમે જોયો કસોટીનો મેરા મન રાજ ભક્તોના તારે કપટો તમે જોયો કસોટીનો રાજ મને લાગ્યો હો રાજ મને લાગ્યો હો રાજ મને લાગ્યો કસૂરીનો હો રાજ जब तुझको आवाज देगी घर से बाहर निकलना पड़ेगा मौत जब तुझको आवाज देगी घर से बाहर निकलना पड़ेगा ओ